લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત સાહિત્ય અકાદમી અને શેડ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ 2024ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત મળે માતૃભાષા મને ગુજરાતી વિષય પર મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં પ્રેરણા સ્ત્રોત તરીકે ડોક્ટર ભાગ્યેશ ઝા, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના સહમંત્રી મુકેશભાઈ વસઈવાડા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર કેયુર પારેખે માતૃભાષાના મહત્વ પર સુવાક્યો દ્વારા પ્રકાશ પાડ્યો. મુખ્ય વક્તા પ્રોફેસર કનુભાઈ વાડાએ માતૃભાષાના જતન અને સંવર્ધન વિશે મનોહર રીતે માર્ગદર્શન આપ્યું. તેમજ ડોક્ટર સી.એસ. સંગાડાએ હાલરડા પ્રકાર પર માહિતીસભર ચર્ચા સાથે વિદ્યાર્થીને રસ તરબોળ કર્યા. પ્રિન્સિપાલ ડોક્ટર જે.એસ. પટેલના સંયોજન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો. અંતે આભાર વિધિ ડોક્ટર વૈશાલીબેન પટેલે કરી. માતૃભાષા દિવસ ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતી યાદગાર ઉજવણી બની. રિપોર્ટર આતિશી ઠાકોર, ડભોઈ. નમસ્કાર મિત્રો, વિશ્વ માતૃભાષા દિવસની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી. આ કાર્યક્રમના ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સૌના પ્રેરણામૂર્તિ ડોક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ સહમંત્રી આદરણીય મુકેશભાઈ વસઈવાલા, કાર્યક્રમના અતિથિ વિશેષ ડોક્ટર કેયુરભાઈ પારેખ અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા સાદિલી કોલેજના ગુજરાતી વિભાગના હેડ અને પ્રોફેસર આદરણીય કનુભાઈ વાડા સાહેબ, બીજા વક્તા અમારી જ કોલેજના ડોક્ટર સી.એસ. સંગાડા સાહેબ અને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓ. આજનો કાર્યક્રમ એ માતૃભાષાને ગૌરવ અપાવતો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી. માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી. આ માતૃભાષાની જાળવણી એ જ આપણી સંસ્કૃતિની જાળવણી છે. જો ભાષા રહેશે તો જ સંસ્કૃતિ રહેશે અને સંસ્કૃતિ જાળવણી માટે આ અનેરો માતૃભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેકને ફરીથી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ.